થેન્ક યુ. શા માટે? તું અમને ઈડરમાં બાળ બેંક લઈ જાય છે. અમારી ત્રિપુટીને ખૂબ જ ઈચ્છા હતી કે અમે બાળ બેંક જોવા જઈએ, પણ અમારી ત્રિપુટીને એ નથી ખબર કે અમારી આ ઈચ્છા આટલી જલ્દી પૂર્ણ થશે. જો બેટા, મેં તમને કહ્યું જ તું ને કે ઉત્તરાયણ પતે પછી હું તમને લઈ જઈશ ઈડર. પણ અમને એ થોડી ખબર હતી કે ઉત્તરાયણ પતે પછી તરત જ તું અમને ઈડર લઈ જઈશ. પણ કોઈ જ્ઞાનીએ એવું કહ્યું છે કે શુભ છે શીઘ્ર, એટલે કોઈ પણ સારું કામ કરવાની ઈચ્છા હોય તો એ ઝડપથી પૂરું કરી જ નાખવું જોઈએ. અને આ બાળ બેંક તો કેટલું સરસ કામ છે બેટા. આ બાળ બેંક થી બાળકોના જીવનનો ઘડતરનો પાયો બની શકે છે. એ કેવી રીતે? ચલ, તું મને એક સવાલનો જવાબ આપ હા. કે આ બાળ બેંકમાં બાળકોએ શું કરવાનું હોય છે? બીજું શું કરવાનું હોય મમ્મી? બાળ બેંકમાં બાળકોએ જે રકમ બચાવી હોય એ જમા કરાવે. અને પછી એ જે બચત કરેલી રકમ છે જે જમા થઈ છે એનું આ બાળકો શું કરતા હોય છે? વર્ષો પછી જ્યારે એ બાળકો 18 વર્ષના થાય ત્યારે અમને એમની જે બચાવેલી રકમ બધી વ્યાજ જોડે પાછી મળે. બસ, તો આ જ વાત નાનપણથી બાળકોએ શીખવા જેવી છે કે નાની નાની બચતો કરવાનું કેટલું મોટું મહત્વ છે. અને આ જે બચાયેલી રકમ છે એ ભવિષ્યમાં એનાથી એમની કેટલી મુશ્કેલીઓ, કેટલી ચિંતાઓ દૂર થઈ જાય. સાચી વાત છે મમ્મી. આ રકમથી તમે જ્યારે મોટા થાઓ તો પોતાની કોલેજની ફીસ ભરી શકો, ભણતર માટે ઇમ્પોર્ટન્ટ લેપટોપ પણ લઈ શકો. અને થોડીક વધારે બચત કરે તો કોલેજ અવર જવર કરવા માટે એ લોકો વાહન પણ ખરીદી શકે છે. સાચી વાત છે મમ્મી. બાળકો આ વાત સમજે, આ વાત માને તો એ બચત કરીને એમના મમ્મી પપ્પાનો ઘણો બધો બોજ ઓછો કરી શકે, એમના મમ્મી પપ્પાને હેલ્પ કરી શકે. યસ, અને નાનપણથી જ આ બચત શું કામ કરવી જોઈએ, બચતનું શું મહત્વ છે એની એમને ખબર પડે. અને જે છોકરાઓને આ વાતની ખબર પડે છે ને એ મોટા થઈને ખોટા ખર્ચા નથી કરતા, એટલે એમનું જીવનનું ઘડતર છે ને એ સરસ અને સારું બની શકે છે. મમ્મી, આવી બાળ બેંક બધે હોવી જોઈએ ને? ઓફકોર્સ હોવી જોઈએ ભાઈ. બાળ બેંકો તો કેટલી કામની છે. નાનપણથી જ બાળકોમાં બચત કરવાના સંસ્કારોનું સિંચન થાય, એટલે માટે આવી બાળ બેંકો તો બધે હોવી જ જોઈએ. તો મમ્મી, આવી બાળ બેંક ખાલી ઈડરમાં જ શા માટે છે? વાત તો સાચી છે બેટા કે ઈડરમાં જ છે, પણ કઈ વાંધો નહીં બેટા, ભવિષ્યમાં આવી બાળ બેંકો બધી જગ્યાએ ખુલી જશે. અને જો ઈડર જેવી નાની જગ્યા એટલી સરસ મજાની બાળ બેંક ખુલી છે તો એના જે પરિણામ આવશે, એટલે સારા પરિણામ આવશે, એમાંથી પ્રેરણા લઈને ઘણી બધી જગ્યાએ લોકો આવી બાળ બેંકો ખોલી જ દેશે બેટા. મમ્મી, ઈડરની બાળ બેંકના પરિણામ સારા જ છે. અચ્છા, સારા જ છે. એ તને કેવી રીતે ખબર? કારણ કે જ્યારે સ્કૂલમાં અમને આ બાળ બેંક વિશે કીધું હતું ત્યારે ટીચરે અમને એવું કીધું હતું કે આ બાળ બેંકમાં 10,000 બાળકોએ કુલ 10 કરોડ જેટલા રૂપિયા જમા કરાયા છે. જો ને, મેં તને શું કીધું કે નાની નાની બચત કેટલું મહત્વનો ભાગ ભજવે છે. હવે જો આપણે ઈડર જેવી નાની જગ્યાએ બાળકોએ જો બાળ બેંક ખોલીને આટલું સરસ મજાનું પરિણામ આપ્યું હોય તો પછી બીજી બધી જગ્યાએ આવી રીતે બાળ બેંક ખોલવી જોઈએ. અને આનાથી જ બાળકોમાં નાનપણથી જ બચતના સંસ્કારોનું સિંચન થઈ જાય. મમ્મી, હવે આપણે બાળ બેંક જોવા જઈશું ઈડર, ત્યારે આપણને વધારે માહિતી પણ મળી જશે. જઈશું ત્યારે ને ભાઈ. હજુ આ વિજય કેમ નથી આવ્યો? તૈયારી જ છે મમ્મી, થોડી વારમાં આવી જશે. પણ આ વિવેક કેમ નથી આવવાનો? અરે મમ્મી, આ તો છે ને એને બહુ જ ઈચ્છા હતી કે મારે પણ આવું છે ઈડરમાં બાળ બેંક જોવા, પણ એને કોઈ સગાના લગન આવી ગયા. અરે પણ એ તો હજુ નાનો છે, હવે લગ્નમાં ના જાય તો ચાલે. અરે મેં તો એના મમ્મી પપ્પાને ખૂબ જ મનાવવાના પ્રયત્ન કર્યા, પણ એ તો એવું જ કે ના, જવું જ પડે, જવું જ પડે. પણ સાચું કહું, એ બહુ સારો ચાન્સ ગુમાવી રહ્યો છે. હવે ભવિષ્યમાં ખબર નહીં એને આવો ચાન્સ મળે કે નહીં. ઠીક છે, અને આપણે હવે ત્યાં જઈએ છીએ તો આપણે જે બધી માહિતી મેળવશું એને હું આપી દઈશ. હા હા બેટા, એ તો વાત તો સ્વાભાવિક છે કે તું એને બધી માહિતી આપી જ દઈશ. પણ બેટા, પેલું કીધું છે ને કે સાંભળ્યા કરતા જોયું ભલું. એટલે કોઈ પણ વસ્તુ આપણે સાંભળીએ, એના વિશે બધી માહિતી મેળવીએ, ઇટ્સ ઓકે, બરાબર છે, એનાથી માહિતી તો મળે, પણ એ જગ્યાએ રૂબરૂ જઈને તમે જુઓ ને તો તમને સાચી ખબર પડે. સાચી વાત છે, પણ હવે એના મમ્મી પપ્પા ના પાડતા હતા તો આપણે શું કરી શકીએ? વાત તો સાચી છે બેટા. અને અત્યારે આપણે શું કરી શકીએ વિજયની રાહ જોયા વગર? હજુ કોઈ ઉપાય નથી ને. જો ભાઈ, કેટલે રહ્યો તારો ફ્રેન્ડ હવે?
હા આવતો જ હશે 2 મિનિટ્સ. બેટા જવાનું મોડું થઈ જશે, ટાઈમ ઓલરેડી વધારે થઈ ગયો છે. Hi everyone, good morning. વેરી ગુડ મોર્નિંગ. Good morning aunty. ગુડ મોર્નિંગ બેટા. હર્ષ તું આવી ગયો ખરો. ચલો ભાઈ હવે આપણે જઈએ, ઈડર જવાનું મોડું થઈ જશે, પછી પાછું આવવાનું છે ઘરે. ચલો ચલ. ચલો બેટા. હા ચલો. નમસ્તે. નમસ્તે જી આવો બેસો. સર, આ બાળ બેંક શું છે અને આ બાળ બેંકનો હેતુ શું છે? બાર બેંક એ બાળકો હુલામણા નામે બાર બેંક બોલે છે. આ બાલ ગોપાલ બચત અને કોઓપરેટિવ ધિરાણ સહકારી મંડળી છે, જેને બાર બેંકથી બાળકો ઓળખે છે. બાર બેંક બનાવવાનો ઉદ્દેશ બાળકોમાં પૈસાની જે બચતની ટેવ પાડવાની છે. જે બચત જે બાળકો પૈસા વાપરતા હોય એ આવી બચત પેટીના ગલ્લામાં નાખે અને એ બચત કરતા શીખે, એ આ બાલ ગોપાલ સંસ્કાર છે. સર, આ બાળ બેંકમાં કેટલાથી કેટલા વર્ષના બાળકો બચત કરી શકે છે? આ બાલ ગોપાલમાં 0 થી 18 વર્ષના બાળકો એને સભાસદ બને છે અને એને બચત પેટી આપવામાં આવે છે અને બચત પેટી દ્વારા બચત કરે છે. સર, આ બાળ બેંકમાં બાળકો બચત કરે તો એનાથી એમને શું લાભ મળે છે? પ્રથમ તો બાળકોને બચતની ટેવ પડે. અત્યારે જે બાળકો છે એ સ્કૂલમાં જતા હોય તો માતા પિતા પાસેથી 5-10 રૂપિયા લે અને લઈને પછી પડીકા એટલે જે બિન તંદુરસ્ત આરોગ્ય બગડે એવા પડીકા બજારમાંથી ખાતા હોય છે. તેનું એ પડીકા ના ખાય અને 10 રૂપિયાની બચત એ ગલ્લામાં નાખે, તેમનું તંદુરસ્ત આરોગ્ય રહે.
બીજું કે બાળકોને સવાર સાંજ અમે કહીએ કે થોડું મા બાપને પગે લાગો, તો માતા પિતા પ્રત્યેની વંદના જાગે. બાળકને માતા પિતાને એવું લાગે કે મારું બાળક સંસ્કારી છે. તો બાળકો કહે કે દાદા પપ્પા મમ્મી મને બચત કરવા માટે 5-10 રૂપિયા આપો, તો એ આપે. તો એના કારણે એક ઉત્તમ ભાવ માતા પિતા પ્રત્યેનો બાળકો પ્રત્યે રહે છે. બીજું કે બાળકો આ બચત કરે છે તો એમને જ્યારે ઉચ્ચ અભ્યાસ કરવાનો હોય તો જે બચત કરેલી રકમ હોય એ બચત કરેલી રકમ માટે ઉચ્ચ અભ્યાસમાં એમને કામ આવે છે. વિશેષ કરીને જે બાળકોએ જે બચત કરી, હવે વધારાના પૈસા જોઈએ છે એમને, તો આ બચતમાંથી લોન આપવામાં આવે છે, જેના કારણે બાળકો ઉચ્ચ અભ્યાસ પોતાના બચત કરેલા પૈસાથી કરી શકે. સર, આ બાળ બેંકથી સમાજમાં શું પ્રભાવ પડે છે? આ એક કોઓપરેટિવ સેક્ટર દ્વારા રજિસ્ટ્રેશન થયું છે, પરંતુ સામાજિક વ્યવસ્થામાં બહુ મોટો પ્રભાવ છે. બાળક જ્યારે બચત કરતું થાય ત્યારે એનામાં કરકસરના ગુણ આવે, કેટલા પૈસા વાપરવા અને કેટલા ન વાપરવા. એટલે જે દુર્ગુણ આવે છે એ દુર્ગુણથી બાળક બચે. એનું આરોગ્ય તંદુરસ્ત, જે પડીકા ખાય છે એ પડીકા ના ખાય એટલે એનું આરોગ્ય તંદુરસ્ત રહે, જેના કારણે એ આરોગ્યનો ખર્ચ ઘટે. એવી જ રીતે એનો શ્રમનો મહિમા, પૈસા બચત કરવા હોય તો કામ કરવું પડે નાનું મોટું ઘરમાં, તો નાનું મોટું ઘરમાં કામ કરે તો જે પૈસા મળે તો શ્રમ, એટલે આપણે શ્રમ કરવાનો જે મહિમા, અત્યારે શ્રમનો મહિમા તૂટી ગયો છે, એ શ્રમનો મહિમા એટલે શ્રમ કરવાની ટેવ પડે, જેના કારણે એનું શરીર પણ તંદુરસ્ત રહે. એ જ રીતે વ્યસનથી મુક્ત રહે, કારણ કે પૈસા બચાવવા છે તો 5 રૂપિયાની પડીકી આવતી હોય તો 5 રૂપિયા બચત કરે તો મહિનાના એમને 150 રૂપિયા થાય. તો પડીકી ખાધા પછી તો તંદુરસ્ત કેન્સર જેવા રોગો થાય, એની જગ્યાએ 150 રૂપિયા મહિને બચે તો 150 રૂપિયાના કારણે એના ઉચ્ચ અભ્યાસમાં ફાયદો થાય. એટલે સમાજ જીવનમાં બીજું કે માતા પિતા પૈસા આપતા હોય એટલે અત્યારે તમે જુઓ છો કે બાળકો, એના છોકરો મોટા થાય એટલે એમ કહે કે તમે અમારા માટે શું કર્યું. પણ જ્યારે માતા પિતા સવારે અથવા મહેમાન આવ્યા હોય એ પૈસા આપે, ગલ્લામાં નાખે, જેના કારણે બાળકને એમ થાય કે જે પણ પૈસા મેં ભેગા કર્યા છે એ મારા માતા પિતાના ટેકાથી ભેગા કર્યા છે. એટલે માતા પિતા પ્રત્યે અહોભાગ જાગે, જેના કારણે જે વૃદ્ધાશ્રમ મોકલે છે ના મોકલે. એટલે સમાજ જીવનમાં આ મોટો ફાયદો છે. સર, બાળ બેંકમાં બાળકો બચત કરે તેનાથી સરકારને શું લાભ થાય છે? સરકારને, બાળકોને તો ફાયદો થાય જ છે, પણ સરકારને બહુ મોટો ફાયદો છે. એક કે બાળક કરકસર કરે અને પૈસાની બચત કરે તો એ બચત થવાના કારણે સરકારની બેંકોમાં પૈસા જવાના, એટલે સરકારના બેંકોમાં જ્યારે પૈસા જાય તો એ પૈસાનો અન્ય જગ્યાએ ઉપયોગ થાય અને સરકાર વિકાસના કામોમાં પણ કામ કરી શકે અને ડિપોઝિટ કરનાર, બચત કરનાર બાળકોને વ્યાજ પણ મળે. એ જ રીતે બાળક વ્યસન ન કરે તો આરોગ્ય સારું રહે, અને આરોગ્ય સારું રહે તો આરોગ્ય પાછળ જે સરકારને ખર્ચ કરવો પડે છે એ ખર્ચ ન કરવો પડે. એ જ રીતે બાળકોમાં જ્યારે બચતની ટેવ પડે તો ચોરી જેવા ગુનાઓ ન થાય, કારણ કે બાળકને નાનપણથી મની પોકેટ આપતા, એટલે વાપરવાની ટેવ પાડી હોય, બચાવવાની ટેવ ના પાડી હોય. હવે જ્યારે મોટો થાય ત્યારે પૈસાની જરૂર હોય, માતા પિતા પૈસા ના આપે તો ચોરી કરે. આ ચોરી ના કરે એટલા માટે ક્રિમિનલ ગુના પણ ના બને, કારણ કે બચતની ટેવ પડી છે, બચતના કારણે એને ચોરી કરવાની આદત પણ ન પડે. એટલે આ રીતે સરકારથી આરોગ્ય ક્ષેત્રે, ગૃહ વિભાગ ક્ષેત્રે, બેન્કિંગ ક્ષેત્રે એ સરકારને ઘણા બધા ફાયદા છે, જેના કારણે એક સારો નાગરિક આ બાળકોની બચતના કારણે થઈ શકે છે. સર, બાળ બેંકમાં કોઈ બાળકને જોડાવવું હોય તો એ કેવી રીતે જોડાઈ શકે? અને બાળ બેંકમાં કોઈ બાળકને બચત કરવી હોય તો એને દર વખતે અહીંયા જવું પડે? આ બાળ ગોપાલમાં બાળકના સભ્ય બનવું હોય તો એને 106 રૂપિયા સભાસદના અને 100 રૂપિયા પેટીના આપવા પડે છે. બાળક સભ્ય બની જાય એટલે એના ઘરે પેટી આપવામાં આવે છે. બાળકને ઘરે પૈસા નાખવાના, મહેમાન આવે,
કોઈ અન્ય મની પોકેટથી પૈસા નાખવાના. દર મહિને બાલગોપાલ મંડળીના કર્મચારી બાળકના ઘરે આવે. ઘરે આવ્યા પછી આ રીતના પેટી ખોલે, જે પૈસા નીકળે એનું કાર્ડમાં રજિસ્ટ્રેશન કરે, મંડળી તરફથી પહોંચ આપવામાં આવે અને અહીં આવ્યા પછી એ બાળકના ખાતામાં જમા થાય. આ જમા થયેલા પૈસા વર્ષ દરમિયાન ભેગા થાય એના 6% લેખે અમે વ્યાજ આપીએ છીએ. સર, અત્યાર સુધી કેટલા બાળકો આ બાળ બેંકમાં જોડાયા છે? અત્યાર સુધીમાં 17,000 બાળકો આ બાળ ગોપાલમાં સભ્ય છે. આ બચત પેટી દ્વારા 16 કરોડ જેટલી રકમ બાળકોએ બચત કરી છે. આ બાળકોમાંથી 50 જેટલા બાળકો જે ડૉક્ટર MBBS થયા છે, 100 જેટલા બાળકો એન્જિનિયર એનાથી પણ વિશેષ થયા છે. વિશેષ કરીને MSc ઉચ્ચ અભ્યાસ એ ઘણા બધા બાળકોએ આ બચત પેટીના માધ્યમથી એની બચતના રકમથી ફી ભરીને થયા છે. અત્યાર સુધીમાં 18 વર્ષે વિડ્રોલ થનારા બાળકો 5,000 છે. આ 5,000નું અમે કાઉન્સેલિંગ કર્યું તો 5,000 બાળકો, એક પણ બાળકને સિંગલ વ્યસન નથી, એક પણ બાળક ઘરે બેઠું નથી, બેકાર નથી. એ પોતપોતાની રીતે આત્મનિર્ભર બન્યા છે અને એક પણ બાળકનું આરોગ્ય બગડ્યું નથી, એટલે બધા તંદુરસ્ત છે. એ આ બાલ ગોપાલ એ સંસ્થાનો, આ સહકારી સંસ્થાનો એ ઉદ્દેશ સિદ્ધ થયો છે. સાહેબ, તમે જેમ બાળ બેંકની શરૂઆત ઈડરમાં કરી, એવી રીતે અન્ય કોઈ જગ્યાએ આવી બેંકની શરૂઆત કરવાનો વિચાર ખરો? આગામી દિવસોમાં અમે આખા ગુજરાતના બધા જ બાળકો આ બાલ ગોપાલમાં જોડાય એ પ્રકારનો પ્રયાસ શરૂ કર્યો છે. આગામી મહિનામાં સુરત શહેરમાં અમે બાલ ગોપાલ શરૂ કરી રહ્યા છે. ત્યાર પછી અમદાવાદ, ત્યાર પછી બરોડા, રાજકોટ અને ગામડાઓમાં ટૂંક જ સમયમાં બધી જ જગ્યાએ બાળ ગોપાલ એ સહકારી મંડળી એટલે બાળકોનું ઉપનામ બાળ બેંક એ અમે શરૂ કરી રહ્યા છે અને ગુજરાતના બધા જ બાળકોને અમે આ બાળ ગોપાલમાં જોડી અને ગુજરાતનો પ્રત્યેક બાળક વ્યસન મુક્ત બને, તંદુરસ્ત આરોગ્ય રહે અને એક સારો નાગરિક બને એવો અમારો આ બાલ ગોપાલનો પ્રયાસ રહેશે. ચલો બાળકો, હવે તમારે કોઈ બીજા પ્રશ્ન પૂછવાના છે? ના મમ્મી. નહીં ને? ચલો, થેન્ક યુ. થેન્ક યુ સર. उत्तरं यत्समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणं वर्षं तत् भारतं नाम भारतीयत्र सन्ततिः. भारत જે સદૈવ રહ્યો